કેમ છો એટીપીની સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। કેમ છો તમે બધા મજામાં? તો બધાને જે માતાજી મિત્રો અત્યારે આપણે અહીંયા બહાર આવી ગયા, આપણા મિત્રો છે તેને ચેલેન્જ આપવાનો છે। આપણે તે દી ચેલેન્જ કર્યો હતો ને એવો ચેલેન્જ આપવાનો આ બીજો આ ભાગ આપણે બીજો બનાવવાનો છે, વિડીયોમાં આગળ સુધી બનાવી દો મિત્રો। આપણા દોસ્તારને બધાને હું ચેલેન્જ આપી દીધો છે। ઓલા પણ એક દાદા બેઠા છે, તેને વાર પકડી નાવાનું છે અને હું કેમેરો લેશે નંદન, તો જોઈજો તમે પણ। ફાઇનલી મિત્રો મને અમને અંદરને ઉદય ચેલેન્જ આપી દીધો છે કે દાદા બેઠા એને વાળ પકડવાના છે। આ કીર્તન છે, વિરાટ છે, દક્ષ છે। તો ફાઇનલી અમે દાદા પાસે પૂગી ગયા છે। દાદા રામ 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 કરો। તમે કાલ વિડીયોમાં આવીશું, જો તમારે વાળ ખીયા તમે ઉદય લાઈફસ્ટાઈલ બ્લોગ કરજો, વિડીયોમાં આવે તે કર્યું। અમને દાદા ચેલેન્જ આપ્યો છે। એટલે મિત્રો અમે ચેલેન્જ કરીને આવ્યા છે અને ઉદય અમને બીજો ચેલેન્જ આપશે। મિત્રો આ ચેલેન્જ કરીને વી મને થયું કે દાદા ખીજાય, પણ નહીં, સેફરી રીતે ચેલેન્જ કરીને વી આવશે આ બધે। હવે આપણે એને બીજો ચેલેન્જ આપશું મિત્રો। હવે આપણે આ કીર્તનભાઈને ચેલેન્જ આપવાનું છે। દાદુ બપ્પાની દુકાને જઈ કહેવાનું છે કે શેડારિયા છે એમ। પેલા નંદને કર્યો તો ઓલા ચેલેન્જમાં, અત્યારે આ કીર્તન કહે છે અને કેમેરા બેન બંધ। મિત્રો અમે દુકાન તરફ જઈ રહ્યા છે ને કીર્તનને પૂછવાનું છે દાદા બાપાને કે દાડિયા છે કે નહીં। મિત્રો નંદન અને કીર્તન બે હું ચેલેન્જ કરીને વી છે સેફ રીતે, અને અત્યારે આપણે રણવીર આપણો મિત્ર આવી ગયો છે અત્યારે। ફાઇનલી મિત્રો આપણે હવે આને બીજો ચેલેન્જ આપવાનો। દુકાન વાળા પણ બીજી છે, બીજી દુકાને જઈને આ બધાને હું ભાગ લઈ આવવાનો છે, પછી ભાગ ભેગો કરીને પછી એમ કહું કે અમારે નથી લેવો। અત્યારે નંદનને હું કેમેરો આપી દઈ, તમે જોઈજો। મિત્રો રાજુભાઈ દુકાન પર ભગવા આવ્યા છે અને આમાં ચેલેન્જ કરવાનો છે કે એમ કહેવાનું આ ભાગ આપો ભાઈ, એમ કહેવાનું છે આમાં નથી લેવો, પૈસા પડી ગયા। આ કીર્તન છે, દક્ષ છે, રણવીર છે, વિરાટ છે। A few moments later. મિત્રો આ બે વી એવા છે અત્યારે બે છે, કારણ કે ઓલા બીજા બધા હતા એ તો ઘરે ભાગી ગયા। આ કાંઈ ચેલેન્જ થયો નહીં, સરખો ઉતાર્યું નથી, ક્લિપ ઉતારેલી હતી એ પણ ડિલીટ મારી દીધી કારણ કે સરખી નહોતી, એટલે મિત્રો આ ચેલેન્જ એ કર્યો નથી, આ ચેલેન્જ ફેલ થઈ ગયો છે। ફાઇનલ મિત્રો અત્યારે અમે ઘરે જ આવીશું, બધા મિત્રો ઘરે વહી જતા, અમે બે વહી જતા, અમે પણ ઘરે જ આવીશું। તો આપણે ઘરે આવી ગયા છે ને ઘરે જમવાનું બની ગયું અને જમીને પછી તમને મળવી। ફાઇનલી મિત્રો આપણે જમીને બેસી ગયા છીએ અને આપણા દોસ્તાનો કઈ આજે ફોન આવ્યો છે નહીં, એટલે આપણે કઈ આજે રખડવા જવાનું નથી। અને બસ આજના બ્લોગને અહીંયા જ એડ કરીને આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે પછી કાલ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય।